દર્શક મિત્રો, હિન્દુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયાધીશનું સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ વ્યક્તિને તેના સારા નરસા કર્મોનું ફળ આપે છે. દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. પરંતુ જ્યારે આ અમાસ શનિવારના દિવસે જ આવે ત્યારે તેને શનેશ્વરી અમાસ કહેવામાં આવે છે, જે આધ્યાત્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ કરોડ ગણી વધુ ફળદાયી બની જાય છે. આપણા સમાજમાં એક બહુ મોટી ગેરસમજ પ્રવૃત્તિ છે કે શનિદેવ માત્ર કષ્ટ આપે છે, નુકસાન કરે છે, પનોતી લાવીને જીવન મુશ્કેલ બનાવે છે. આ ડરના કારણે લોકો શનિ મંદિરોમાં માત્ર તેલ ચઢાવવા દોડે છે. પરંતુ વાસ્તવમાં શનિ જયંતિ એ માત્ર ડરથી પૂજા કરવાનો દિવસ નથી, પરંતુ આપણા જીવનમાં શિસ્ત, ધૈર્ય અને સચ્ચાઈ લાવવાનો સંકલ્પ લેવાનો પવિત્ર અવસર છે. જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક કથાઓમાં શનિદેવને ન્યાયાધીશનું પદ મળેલું છે. ન્યાયાધીશનું કામ કોઈની સાથે અન્યાય કરવાનું કે વેર વાળવાનું નથી, પરંતુ વ્યક્તિના ગુણાતીત કર્મોના આધારે સાચો ન્યાય આપવાનો હોય છે. જો આપણા કર્મ ખોટા, છળ કપટવાળા અને અનૈતિક હશે તો શનિદેવનો દંડ નિશ્ચિત છે. પરંતુ જો આપણા કર્મ શુદ્ધ, પ્રામાણિક અને સેવાભાવવાળા હશે તો શનિદેવ આપણી પ્રગતિના એવા દ્વાર ખોલશે કે જેને દુનિયાને કોઈ તાકાત બંધ નહીં કરી શકે. આપણે રોજ સવારે ભગવાન સામે દીવો કરીએ છીએ, અગરબત્તી પ્રગટાવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અને વ્રત ઉપવાસ પણ કરીએ છીએ. આ બધું જ મનની શાંતિ અને શ્રદ્ધા માટે જરૂરી છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે સાચી પૂજા કઈ છે? શું માત્ર મંદિરમાં કલાકો સુધી બેસી રહેવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે? વાસ્તવમાં સાચી પૂજા મંદિરના ગર્ભગૃહમાં નહીં, પરંતુ આપણા રોજિંદા વ્યવહાર અને કર્મોમાં છુપાયેલી છે. જ્યારે આપણું કાર્ય નિસ્વાર્થ અને પવિત્ર અને પ્રામાણિક બને છે, ત્યારે આપણું જ કર્મ સાચી પૂજા બની જાય છે. ભક્ત નરસિંહ મહેતાએ સદીઓ પહેલાં ગાયું હતું કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. સાચો ભક્ત કે સાચો પૂજારી એ નથી કે જે માત્ર માળાવા ફેરવે છે, પરંતુ એ છે કે જે બીજાના દુઃખને સમજે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તમે કોઈ ભૂખ્યાને અન્ન આપો છો, કોઈ રડતા માણસના ચહેરા પર સ્મિત લાવો છો, ત્યારે તે ઘડીએ તમે બ્રહ્માંડના સૌથી મોટા પૂજારી બની જાઓ છો. મંદિરે જવું સારું છે, પણ ત્યાંથી પાછા ફરતી વખતે હૃદયમાં દયા, કરુણા અને સચ્ચાઈ લઈને આવું એ સાચી ભક્તિ છે. ચાલો આજથી આપણે એક નવો સંકલ્પ લઈએ. આપણી ફરજને જ આપણો ધર્મ બનાવીએ અને આપણા કર્મને સાચી પૂજા બનાવીએ. કારણ કે જ્યારે કર્મ શુદ્ધ હશે ત્યારે પ્રગતિ અને પરમાત્મા બંને આપણી નજીક હશે. શનિ જયંતિ આપણને આત્મમંથન કરવાની તક આપે છે. ચાલો આજના દિવસે આપણે ડરને દૂર કરીએ અને એક સંકલ્પ લઈએ કે આપણે આપણા કર્મોને શુદ્ધ રાખીશું. જીવનમાં ટૂંકા રસ્તા એટલે કે શોર્ટકટ અપનાવવાને બદલે સખત મહેનત અને સચ્ચાઈનો માર્ગ પસંદ કરીશું.